5, 4, 3, 2, 1, 0. ઈસરોએ નવા વર્ષમાં નવો ઇતિહાસ રચી દીધો છે. ચંદ્રયાન-3ની સફળતા અને વર્ષ 2023માં દેશના પ્રથમ સૂર્ય મિશનના પ્રક્ષેપણ પછી ભારત દેશના પ્રથમ એક્સપોસેટ એટલે કે એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ મિશન સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેની સાથે અન્ય 10 પેલોડ પણ રવાના કરાયા છે. આ લોન્ચિંગ સફળ રહી હોવાની પણ માહિતી ઈસરો દ્વારા આપવામાં આવી હતી. એક્સપોસેટ એક્સ-રે સ્ત્રોતો શોધવા અને બ્લેક હોલ્સની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે. આ મિશન લગભગ 5 વર્ષ સુધી ચાલશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ચેન્નાઈથી લગભગ 135 કિલોમીટર પૂર્વમાં સ્થિત સ્પેસ સેન્ટરથી સોમવારે સવારે 9:10 વાગ્યે એક્સપોસેટ લોન્ચ કર્યું હતું. આ મિશનની સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ રવિવારે તિરુપતિ મંદિરમાં પૂજા કરી હતી. એક્સપોસેટનો હેતુ અવકાશમાં એક્સ-રે સ્ત્રોતોના ધ્રુવીકરણની તપાસ કરવાનો છે. ઈસરો સિવાય અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ડિસેમ્બર 2021માં સુપરનોવા વિસ્ફોટના અવશેષો, બ્લેક હોલમાંથી નીકળતા કણો અને અન્ય ખગોળીય ઘટનાઓનો આવો જ સમાન અભ્યાસ કર્યો હતો. 5, 4, 3, 2, 1, 0. ઈસરોએ નવા વર્ષમાં નવો ઇતિહાસ રચી દીધો છે. ચંદ્રયાન-3ની સફળતા અને વર્ષ 2023માં દેશના પ્રથમ સૂર્ય મિશનના પ્રક્ષેપણ પછી ભારત દેશના પ્રથમ એક્સપોસેટ એટલે કે એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ મિશન સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેની સાથે અન્ય 10 પેલોડ પણ રવાના કરાયા છે. આ લોન્ચિંગ સફળ રહી હોવાની પણ માહિતી ઈસરો દ્વારા આપવામાં આવી હતી. એક્સપોસેટ એક્સ-રે સ્ત્રોતો શોધવા અને બ્લેક હોલ્સની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે. આ મિશન લગભગ 5 વર્ષ સુધી ચાલશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ચેન્નાઈથી લગભગ 135 કિલોમીટર પૂર્વમાં સ્થિત સ્પેસ સેન્ટરથી સોમવારે સવારે 9:10 વાગ્યે એક્સપોસેટ લોન્ચ કર્યું હતું. આ મિશનની સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ રવિવારે તિરુપતિ મંદિરમાં પૂજા કરી હતી. એક્સપોસેટનો હેતુ અવકાશમાં એક્સ-રે સ્ત્રોતોના ધ્રુવીકરણની તપાસ કરવાનો છે. ઈસરો સિવાય અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ડિસેમ્બર 2021માં સુપરનોવા વિસ્ફોટના અવશેષો, બ્લેક હોલમાંથી નીકળતા કણો અને અન્ય ખગોળીય ઘટનાઓનો આવો જ સમાન અભ્યાસ કર્યો હતો. 5, 4, 3, 2, 1, 0. ઈસરોએ નવા વર્ષમાં નવો ઇતિહાસ રચી દીધો છે. ચંદ્રયાન-3ની સફળતા અને વર્ષ 2023માં દેશના પ્રથમ સૂર્ય મિશનના પ્રક્ષેપણ પછી ભારત દેશના પ્રથમ એક્સપોસેટ એટલે કે એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ મિશન સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેની સાથે અન્ય 10 પેલોડ પણ રવાના કરાયા છે. આ લોન્ચિંગ સફળ રહી હોવાની પણ માહિતી ઈસરો દ્વારા આપવામાં આવી હતી. એક્સપોસેટ એક્સ-રે સ્ત્રોતો શોધવા અને બ્લેક હોલ્સની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે. આ મિશન લગભગ 5 વર્ષ સુધી ચાલશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ચેન્નાઈથી લગભગ 135 કિલોમીટર પૂર્વમાં સ્થિત સ્પેસ સેન્ટરથી સોમવારે સવારે 9:10 વાગ્યે એક્સપોસેટ લોન્ચ કર્યું હતું. આ મિશનની સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ રવિવારે તિરુપતિ મંદિરમાં પૂજા કરી હતી. એક્સપોસેટનો હેતુ અવકાશમાં એક્સ-રે સ્ત્રોતોના ધ્રુવીકરણની તપાસ કરવાનો છે. ઈસરો સિવાય અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ડિસેમ્બર 2021માં સુપરનોવા વિસ્ફોટના અવશેષો, બ્લેક હોલમાંથી નીકળતા કણો અને અન્ય ખગોળીય ઘટનાઓનો આવો જ સમાન અભ્યાસ કર્યો હતો.